ભાઈ બહાર વરસાદ આવે, જો કેટલો ધોધમાર વરસાદ આવે. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને બહાર જો બહાર જવાનું મન નથી થતું એમ થાય ને ઉપર તો લ્યો ભાઈ તરત ઓર્ડર પડી ગયો. જો 77 રૂપિયાનો ઓર્ડર એટલે ટોટલ 45 રૂપિયાનો ઓર્ડર છે. એમાં 25 રૂપિયા વરસાદ અત્યારે આવે છે ને એ, અને નથી 20-30% કેટલા આપતા હોય એ મને ખબર નથી. તો કેમ છો વાલાઓ, મોજમાં જાય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 8મો દિવસ, અને આજે હું કામ કરવાનો છું ખાલી 8 કલાક. આની પહેલાં 1 કલાકથી લઈને 7 કલાક સુધીના મેં બધા વિડીયો બનાવ્યા છે ચેલેન્જને, એ આપણી ચેનલ પર આવી ગયા છે. તો જઈને એકવાર જોઈ આવજો. ક્યારેક મેં એમાં તડકામાં કામ કર્યું છે, તો ક્યારેક ફૂલમ ફૂલ વરસાદ આવતો હોય ત્યારે કામ કર્યું છે, અને એ બધા વિડીયોમાં ક્યારેક સારી કમાણી થઈ અને ક્યારેક સૌથી ઓછી એ કમાણી થઈ છે. તો એકવાર એ બધા વિડીયો જોઈ આવજો. તો આજે હું કામ કરવાનો છું 8 કલાક, અને આજે હું ડિનર પ્લસ લેટ નાઇટની જે ઓફર છે ને, એટલે ઝોમેટોમાં કામ કરવાનું હોય ને, ત્યાં સૌથી પહેલાં એક જ વસ્તુ ચેક કરવાની કે ઓફર કેટલી વધારે છે, કયા ગાળામાં ઓફર સૌથી વધારે છે. તો અત્યારે હું છે ને ડિનરની ઓફર છે ને એમાં કામ કરવાનું છું. તો સૌથી પહેલાં હાલો હું તમને ઓફર દેખાડું. તો ભાઈ ઓફરનું તમને કહું તો આજે સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે, પણ આપણે 8 કલાક કામ કરવાનું છે. 8 કલાકમાં આ ઓફર આવી જાય. આજે 7 વાગ્યાથી લઈને તો રાતે 3 વાગ્યા સુધી ઓર્ડર કમ્પ્લીટ કરે તો હાલે. હું અત્યારે 6 વાગે જવાનું, 6, 7, 8, 9, 10, 11, 12, 1 ને 2 એટલે 2 વાગ્યા સુધીમાં કરીને તો 2 વાગ્યા સુધીમાં જો આ ટાર્ગેટ પૂરો થઈ જાય ને 12 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. જો ઓર્ડર કમ્પ્લીટ ન થાય તો 410 રૂપિયાની કમાણી થઈ જવી જોઈએ. તો એ રીતનું ઓફર છે. તો આ ઓફર કમ્પ્લીટ કરવી છે. એના સિવાય બીજી બધી નાની નાની ઓફર છે. આ ડિનરની ઓફર છે 100 રૂપિયા, 175 રૂપિયા, પણ આપણે આ 210 વાળી ઓફર કમ્પ્લીટ કરવાની છે. તો અત્યારે તો સૌથી પહેલાં હું ઝોનમાં પૂકું અને ઓનલાઈન થઈ જાઉં, કારણ કે મારે મોડું થવાનું હોય. જો કે કેટલા 5:50 ઓલરેડી થવા આવી છે. તો હાલો જલ્દી હું નીકળું પહેલાં તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું. સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાવ. હજી બેગ કંઈ બાંધ્યું નથી, કારણ કે જરાક મોડું થઈ ગયું. એટલે જો 6:04 થઈ છે, તો સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાય. ઓનલાઈન થઈ ગયો, અને અત્યારે જો વાતાવરણ એકદમ આમ વરસાદ જેવું છે. અડધી કલાક પહેલાં છે ને ધોધમાર વરસાદ આવતો હતો. અત્યારે વરસાદ નથી. હું પહેલાં જ નીકળવાનો હતો, પણ મેં કીધું વરસાદ છે ને એટલે અત્યારે નથી નીકળવું. હવે વરસાદ આવે ને તો વાંધો નહીં. તો અત્યારે બસ હજી ઓનલાઈન થઈ ગયો છું. હવે જોઈ ઓર્ડર કંઈ પડે, અને જો અહીંયા લખ્યું છે 15 રૂપિયા એક્સ્ટ્રા, એટલે વરસાદ આવે ને તો હરેક ઓર્ડર પર 15 રૂપિયા એક્સ્ટ્રા, અને ઓફરના પૈસા તો અલગથી. તો કંઈ નહીં, જોઈએ હવે ઓર્ડર કંઈ પડે. હું વાત છે ભાઈ, હજી આગળ જતો તો ત્યાં તો જ રસ્તામાં ઓર્ડર પડી ગયો. બર્ગર કિંગનો ઓર્ડર છે 2 કિલોમીટરથી લેવાનો, અને ત્યાંથી 3 કિલોમીટર દેવા જવાનો. હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. હજી બેગ નથી બાંધ્યું. બોલો. તો ભાઈ પહોંચી ગયો મસ્ત મજાનું બર્ગર કિંગે. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ, અને ઓર્ડર રેડી નથી. હજી 1 મિનિટની વાર બતાવે છે. કંઈ નહીં, 1 મિનિટ વેઇટ કરું. અને જો ગાડીમાં મસ્ત મજાનું બેગ એ બાંધી લીધું હતું, રસ્તામાં જ બાંધી લીધું હતું મેં. તો બસ હવે ઓર્ડર આપે એટલે લઈ નીકળીએ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે, અને મેં છે ને રેનકોટ એ પહેરી લીધો છે. રેનકોટ એ પહેરી લીધો છે મસ્ત મજાનો. તો ઓર્ડર લઈને હવે જવાનું છે પાછું લસકાણા. કાલે સાલો પહેલો ઓર્ડર છે ને લસકાણાનો જ આવ્યો. તો કંઈ નહીં, લસકાણા ભાગીએ. હવે ત્યાંથી 3 કિલોમીટર તો એમને પાછું આવવું પડશે, પણ કંઈ નહીં, હાલો ભાગીએ. બીજું તો હું જો ભાઈ કરો કલ્યાણ. પહેલો જ ઓર્ડર કેશ ઓન ડિલિવરીનો આવ્યો. કંઈ નહીં, પૈસા લઈ લીધા છે. મારી ડિલિવર કેશ ઓન ડિલિવરી આવે ન મજા આવે. ચાલો બહુ એડ કરવા પડે પૈસા. 45 રૂપિયા મળ્યા. 5.2 કિલોમીટર ખેંચ્યું ને 28 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. હવે અહીંથી 2 કિલોમીટર પાછા જાય ત્યારે ઓર્ડર પડી જાય. એ પહેલાં પડી જાય તો બહુ સારું. ચાલો ભાગીએ. હું વાત છે ભાઈ, તરત જ ઓર્ડર પડી ગયો. 58 રૂપિયાનો ઓર્ડર પડ્યો. અહીંયા 3 કિલોમીટર આજુબાજુથી લેવા જવાનો, 4.6 કિલોમીટર દેવા જવાનો. સબવેનો છે જ્યાં બર્ગર કિંગ છે ને એની બાજુમાં જ છે. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. હું વાત છે ભાઈ, તરત જ પડી ગયો. આજે રાઇડર બધા લાગતા નથી એટલા બધા. તો ભાઈ મસ્ત મજાનો સબવે પહોંચી ગયો છું. ઓર્ડર એમ તો રેડી થઈ ગયો છે. વચ્ચે પેલું સુપ કરીને અવાજ આવી ગયું હતું, તો એ જોઈ લઈ. ભાઈ ઓર્ડર રેડી છે. હાલો જલ્દી અંદર જઈને ઓર્ડર લઈ લો પહેલાં તો. ભાઈ એમ તો ઓર્ડર રેડી હતો, પણ અંદર એ ભાઈ કે કંઈક નાખવાનું ભૂલાઈ ગયું છે. તો પછી પાછું આખું ખોયલું ને પાછું પેક કરે છે. કાંઈ નહીં, કરી લ્યો બીજું તો હું. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો, કે મોટા વરાછા જવાનું છે. હાલો કંઈ નહીં, ભાગીએ મોટા વરાછા. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો. પહેલાં તો 891 રૂપિયા ચાલો કેશ ઓન ડિલિવરી હતું. મેં તો મરી ગયા. અને પહેલાંનો ઓર્ડર પણ એ ભાઈ ઓનલાઈન કરી નાખ્યા, એટલે બહુ સારું કહેવાય. તો હાલો મારી રીતે ઓર્ડર ડિલિવર લીપમાં હું એટલે નેટવર્ક નથી આવતું. થઈ જાઓ ભાઈ, મારી દીધો ઓર્ડર ડિલિવર થઈ ગયો. 59 રૂપિયા મળ્યા. 7.5 કિલોમીટર થઈ ગયું. 36 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. જો ઓલરેડી 271 રૂપિયા તો માઇનસમાં ડિપોઝિટ કરવા પડી અમારે પહેલાં. ભાઈ વાતાવરણ જો કેટલું મસ્ત છે. ચાલો આવું વાતાવરણ હોય ને એટલે મસ્ત ગરમા ગરમ વડાપાઉં ખાવાનું મન થાય. ખાઈ તો ખરી હું, મને ખાલી એક જ શોખ વડાપાઉં. ક્યાં બહારનો નાસ્તો કરવાનો. ઓહો મજા જ આવ્યા કરે. ઓ ભાઈ
ભાઈ હજી પૈસા ડિપોઝિટ કરતો હતો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો. 27 રૂપિયાનો ઓર્ડર છે, અહીંયા પાસેથી જ લેવાનો છે અને 1.1 કિલોમીટર દેવા જવાનો. તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ગણગોરનો છે તો ભાઈ ગણગોરે પહોંચી ગયો છું. તો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી દીધું સ્લાઇડ ને ભાઈ હજી ઓર્ડર રેડી નથી, રેડી થવાનો જ છે. ખાલી અહીંયા ગણગોરે જો હું એક રાઇડર, એક પછી અહીંયા બીજા ભાઈ, આ 3 ભાઈ ને આ 4 ભાઈ, 4 રાઇડર તો ખાલી અહીંયા એક જ જગ્યાએ છે. વિચારો શું વાત છે. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. એક ફ્રેન્કી છે ખાલી. હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર ને ધીરે ધીરે વરસાદી આવવાનું ચાલુ થઈ ગયો. ચાલો તો લ્યો ભાઈ, આ કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર આવ્યો. પૈસા લઈ લીધા છે કસ્ટમર પાસેથી. મારી દઉં ડિલિવર. હાલો ભાઈ ઓર્ડર મારી દીધો ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા દેખાડ દે. 27 રૂપિયા મળ્યા. 1.6 કિલોમીટર ખેંચીને 15 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. લ્યો ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો. 61 રૂપિયાનો ઓર્ડર છે અને એમાં વરસાદ આવે ને એના 20 રૂપિયા એક્સ્ટ્રા છે. 2.4 કિલોમીટરથી લેવાનો હોય અને 2.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. ત્રિશિવનો છે તો હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં. તો ભાઈ ત્રિશિવે આવી ગયો છું. ઓર્ડર એ રેડી જ છે. વચ્ચે જોલું સાઉન્ડ વાગી ગયું હતું તો મારી દઉં સ્લાઇડ. જોઈ લ્યો ભાઈ ઓર્ડર રેડી છે. હાલો જલ્દી ઓર્ડર લઈ લઉં. ધીરે છાટા આવ્યા કરે ને તો મસ્ત મજાના 20 રૂપિયા તો એક્સ્ટ્રા મળે. બસ આટલા જ વરસાદ આવજો, આનાથી વધારે નહીં હો ભાઈ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. ભાઈ આજે ઓર્ડર મસ્ત પડે તો બાકી કસ્ટમર પાસે પૈસા લઈ લે છે. આ એ સાલો કેશ ઓન ડિલિવરીનો બોલો. વરસાદમાં બધાને હું કેશ ઓન ડિલિવરીનું પૂછતું હશે તો એની મારી દઈએ ઓર્ડર ડિલિવર. લિફ્ટમાં છું એટલે સાહેબ નેટવર્ક ન કરતું થઈ જાય. એ રીતે તો ઓર્ડર ડિલિવર જોઈ કેટલા પૈસા મળ્યા. 63 રૂપિયા મળ્યા. 5.1 કિલોમીટર ખેંચું 20 મિનિટમાં ઓર્ડર ડિલિવર થયો. વેરી ગુડ. વરસાદ આવે છે બહાર તો આમાં થેલી બેલી લગાડવી પડશે મોબાઈલમાં. જો તરત જ ઓર્ડર પડી ગયો. જો 50 રૂપિયાનો ઓર્ડર છે, એમાં 20 રૂપિયાવાળા વરસાદના છે. એક્સ્ટ્રા 1 કિલોમીટર અહીંયા લાપીનોનો છે. 1 કિલોમીટરથી લેવાનો, 1.5 કિલોમીટર દેવા જવાના. જો ખાલી 2 કિલોમીટરના 50 રૂપિયા. વરસાદનો આ ફાયદો. પણ મથામણી કરવી પડે ભાઈ. હાલો પહોંચી જાય જલ્દી લાપીનો છે. એ પછી જલ્દી લાપીનો છેથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 64 વાળો ઓર્ડર પડ્યો, એ વરસાદમાં કમ્પ્લીટ કર્યો. એના પછી એક નાનો ઓર્ડર 34 રૂપિયાનો એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 94 રૂપિયાનો મોટો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. એના પછી બહુ ભૂખ લાગી હતી એટલે એક અજયસનું બર્ગર ખાઈ લીધું. આઈ મજા આવી ગઈ. એના પછી એક નાનો 27 વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 68 વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કરી નાખ્યો. ભાઈ બહાર વરસાદ આવે જો, કેટલો ધોધમાર વરસાદ આવે. અત્યારે ઓફલાઈન થઈ ગયો. થોડીક વાર મેં કીધું ઓફલાઈન થઈ જાઉં. આ 10 થી 11 આવે ને એમાં કંઈ 10 મિનિટનો બ્રેક આવે કે 10 મિનિટનો બ્રેક તો બ્રેક નકર પાછો આગળ ઓર્ડર પડી જાય ને તો આમાં ભાગવું પડે. અને જો તમને કહું તો કેટલા અને છે તો અત્યાર સુધી 1 મિનિટ એટલે આમાં છે ને કાલના એ હજી ઓર્ડર છે રાતે 12 વાગ્યા પછીના. તો અત્યારે જો આ ઓફર છે ને એ મળી ગઈ. આમાં કેટલા 8 ઓર્ડર જ કમ્પ્લીટ થયા છે. પણ 8 ઓર્ડરની જગ્યાએ આજે 410 રૂપિયા કમાણી થવી જોઈએ ને 438 રૂપિયા થઈ ગયા. એટલે મસ્ત મજાની આ ઓફર તો મળે. પણ આમાં છે ને હજી 12 થી 3 વાગ્યા વચ્ચે જે 1.5 કલાક ઓનલાઈન રહેવાનું હોય ને એ રહેવાનું હોય. એટલે આપણે 2 વાગ્યા સુધી કામ કરવાનું હોય એટલે એ તો થઈ જાય. તો ચાલો આ ઓફર તો કમ્પ્લીટ થઈ ગઈ. પણ અત્યારે બસ 10-1 મિનિટ સુધી અહીંયા ઊભું રહેવું છે. આ છેલ્લો ઓર્ડર જે સબવેનો હતો ને સોસાયટીમાં દેવા આવ્યો હતો એટલે અહીંયા ઊભો હો. અત્યારે મેં કીધું બહાર જવું નથી. વરસાદ તો જો ભાઈ ઓહો ગાંડો વરસાદ આવ્યો. ચાલો અચાનક જ આવ્યો. તો એપ્લિકેશનમાં બતાવે અત્યારે સારા બધા એરિયામાં છે ને વરસાદ આવે એટલે જો 20 રૂપિયા હર એક ઓર્ડર પર 20 રૂપિયા એક્સ્ટ્રા ચાલુ કરી દીધા. બસ હવે જરાક સાધો ક્યાં જરાક આખો પડ. ઓલો 10 મિનિટનો બ્રેક આવે ને એ પૂરું થવાનું પેલે 3 મિનિટની વાર છે. આ જો માઇન ગયો ઓનલાઈન થઈ જાઓ પડશે તો ભાઈ જોયું જાય. બધો થઈ ગયો ઓનલાઈન. આ બધા એરિયામાં બતાવે અત્યારે. જોઈએ ઓર્ડર પડે કે નહીં. ન પડવો જોઈએ થોડીક વાર. હવે યાર ઓર્ડર પડી ગયો. લ્યો 38 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને આમાં ચાલો 20 રૂપિયા એક્સ્ટ્રા નથી દીધા વરસાદના. એટલો બધો વરસાદ આવે તો એનું દીધા. ચાલો કંઈ નહીં. હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને બહાર જો. બહાર જવાનું મન નથી થતું એમ થાય એને ઉપર જબર જવું તો પડ્યા. હાલો કંઈ નહીં જલ્દી ભાગીએ અને કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ આ ઓર્ડર દઈ દીધો છે કસ્ટમરનો. હાલત ખરાબ થઈ ગઈ. ચાલો ઓર્ડર દેતો હતો કારણ કે ફૂલ વરસાદ મારી તો આગળમાં થાય નહીં વાર થઈ ગયું. મારી દીધો ઓર્ડર ડિલિવર. મને ઓલો 20 રૂપિયા વચ્ચે મેસેજ આવ્યો તો એડ કરી નાખ્યા. 58 રૂપિયા મળ્યા. કઈ દે 3.2 કિલોમીટર છે. 27 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. 20 રૂપિયા એડ કરવા જ પડે ભાઈ.
ઓર્ડર પડી જાય લગભગ જો એવું કીધું હતું ને તરત ઓર્ડર પડી જાય 54 રૂપિયાનો ઓર્ડર પડ્યો આમાં ઓલા 20 રૂપિયા તો વરસાદના છે એ ત્રિશિવ ચાઇનીઝનો ઓર્ડર છે હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લો કરી લીધો ભાઈ એક્સેપ્ટ હાલો ભાગી વરસાદ આવે તો હજુ તો ભાઈ મસ્ત મજાનું ત્રિશિવથી ઓર્ડર લઈ લીધો છે જોઈ લો એનો હાથમાં છે ઓર્ડર ને ભાઈ રસ્તામાં તો છે ને ગાડી બંધ પડી ગઈ હતી કારણ કે ઓલો રસ્તામાં ફૂલમ ફૂલ પાણી ભરાઈ ગયું હતું ને જો અહીંયા 12 વરસાદ રસ્તામાં ફૂલમ ફૂલ પાણી ભરાઈ ગયું હતું ને તો કોકમાં પાણી જોઈ ગયું બંધ થઈ ગયું માનમાં કીક મારી મારી ચાલુ કરી કોઈ નહીં હાલો ભાગ્ય ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ઝાકુ ઝાકુ દેખાય પણ જરાક બંધ કરાવેલા કેમેરા પર આવી ગયો એટલે મારી દઈ ડિલેવર કાગળ મીઠા ખાઈને મારે દીધો ઓર્ડર ડિલેવર 55 રૂપિયા મળ્યા બાકી કંઈ દેખાતું નથી ગેટ એ બંધ હતો એમાં જરાક જ જગ્યા હતી ત્યાંથી શોખ આવ્યો બોલો ભાઈ તો હું ત્રીજા મળે તો હું બહાર નહીં આવી શકું કંઈ નહીં હાલો ઓર્ડર તો ડિલેવર કરી નાખો તો ભાઈ અપડેટનું તમને કહું તો અત્યારે વાગ્યા છે 1:08 હવે તમે કહેતા હો ડાયરેક્ટ 1:08 કઈ રીતે થઈ ગયા તો એમાં એવું હતું કે ઓલો ત્રિશિવવાળો જે મેં ઓર્ડર દીધો ને 1 મિનિટ તમને દેખાડું ઓલો ત્રિશિવવાળો ઓર્ડર દીધો એ પછી ને વરસાદ બહુ એટલે બહુ આવતું હતું મારા હાથમાં પાણી થઈ જતું એટલે વિડીયો શૂટ હરખો થતો નહોતો એટલે મેં કીધું વિડીયો શૂટ નથી કરવો પેલા કામ કરી લો પછી બાકી બધું જો તો આ ત્રિશિવવાળો કેટલા આ 11 વાગે મેં ઓર્ડર પડ્યો હતો એ કમ્પ્લીટ કર્યો એના પછી એક ડેરી ડોરનો ઓર્ડર પડ્યો હતો અમે વિડીયો રેકોર્ડ કરવાના બધા ટ્રાય કર્યા પણ ન થયા એટલે પછી મેં કીધું ચાલો છોડને આવે મેં કીધું પહેલાં કામ કરવા દે પછી 65 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો પછી એના પછી આ 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા હતા 96 રૂપિયાના ટોટલ એક ઓર્ડર કમ્પ્લીટ કર્યા પછી એના પછી પાછો એક 57 વાળો છે ને ઓર્ડર પડ્યો તો એ કમ્પ્લીટ કર્યો અને અત્યારે હજી એક ઓર્ડર જો અહીંયા હું દેવા આવ્યો છું કંઈક નામ છે વી ગ્રો કરીને ત્યાં એક ઓર્ડર દેવા આવ્યો હું હવે એ ઓર્ડર લીધો બધા પર એને અને મજા આવતી હતી ભાઈ કામ કરવાની વરસાદી આવતો હતો ને 25 રૂપિયા એક્સ્ટ્રા મળતા હતા 12 વાગ્યા પછી પાછું એને કંઈક 20% એક્સ્ટ્રા એ મળતું હતું મસ્ત મજાનું કામ કરવાની મજા આવતી હતી વિડીયો રેકોર્ડ કરતા હોય ને તો થોડુંક સ્ટ્રગલ થાય કારણ કે બધું રેકોર્ડ કરવું પડે તો અત્યારે આ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે હવે ઈચ્છા છે કે આના પછી એક ઓર્ડર ખાલી કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે તો હું થોડીક વાર 10-1 મિનિટ માટે ઓફલાઈન થઈ જાઉં ન થાવ તો કંઈ નહીં હાલને પહેલાં ઓર્ડર ડિલિવર કરી નાખું જે હોય તો ઓર્ડર મારી દીધો ડિલિવર કેટલાની કમાણી થઈ તો કંઈ ખબર નથી બસ ઓર્ડર પડતા હતા ઓર્ડર કમ્પ્લીટ કર્યા તો આ ઓર્ડરના 77 રૂપિયા મળ્યા વરસાદના 25 રૂપિયા એક્સ્ટ્રા એટલે અમુક એરિયામાં 25 રૂપિયા દેતા હતા 7.4 કિલોમીટર પછી 30 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ભાઈ ધડાધડ ઓર્ડર પડતા હતા તો બસ અત્યાર સુધીનો છે હવે એક હાથો ઓર્ડર કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે જો પડી જાય તો મસ્ત મજાનો પડી તો જાય લાગે તો છે તો લ્યો ભાઈ તરત ઓર્ડર પડી ગયો જો 77 રૂપિયાનો ઓર્ડર એટલે ટોટલ 45 રૂપિયાનો ઓર્ડર છે એમાં 25 રૂપિયા વરસાદ અત્યારે આવે છે ને એ અને એનાથી 20-30% કેટલા આપતા હોય એ મને ખબર નથી અહીંયાથી 2.5 કિલોમીટરથી લેવાનો ને અહીંયાથી 4.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હવે આ ઓર્ડરમાં જ મને એમ થાય ચાલો ને એક છેલ્લો પતાવી નાખું પણ કંઈ નહીં હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો હું વાત છે ભાઈ પડી ગયો તો ભાઈ પહોંચી ગયો છું વેગી હાઉસે તો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી કીધું સ્લાઇડ ઓર્ડર રેડી છે ભાઈ હાલો આને અહીંયા ને 3જી વાર ઓર્ડર લેવા આવ્યો હું આ 3જો ઓર્ડર છે આનો કંઈ નહીં હાલો જલ્દી ઓર્ડર લઈ લો તો ભાઈ આ વેગી હાઉસેથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો હવે બસ આ છેલ્લો ઓર્ડર છે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર 4.5 કિલોમીટર જેટલું છે તો ભાઈ આ લાસ્ટ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે એમ તો મેં 10-15 મિનિટ પહેલાં જ દઈ દીધો હતો પણ આ શું કહેવાય 1:50 થવાનું વેઇટ કરતો હતો કારણ કે ગીગ કમ્પ્લીટ થઈ જાય ને એટલે તો હવે 1:50 થઈ ગયા એટલે ગીગ એ કમ્પ્લીટ થઈ ગયા 1:50 મિનિટ કમ્પ્લીટ થઈ જાય ને એટલે ગીગ કમ્પ્લીટ થઈ જાય ચાલો હવે મારી દો ઓર્ડર ડિલિવર અરે યાર એક જલ્દી ઓફલાઈન થવું પડશે મારે તો ઓર્ડર પડી જાય ઓફલાઈન થઈ ગયો તો જોઈ લો આ ગીગ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કમાણીનું તમને કાલે ઘરે જઈને કહું તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો જો અહીંયા 22 તારીખ લખી છે 22 તારીખનો અને આમાં છે ને ટોટલ મેં 18 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એટલે આમાં છે ને 21 તારીખના રાતે 12 વાગ્યા પછીના છે ને 4 ઓર્ડર છે તો 22 તારીખમાં ટોટલ મેં 15 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને એના સિવાય 12 વાગ્યા પછી તમે જોયું હોય વિડીયોમાં મેં બીજા 3 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એટલે આ અને ટોટલ 18 ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા હતા હવે આ 1221 રૂપિયા પ્લસ આપણે આ જે 211 રૂપિયા છે ને એ ટોટલ કરવાનું છે ને એમાંથી પછી છે ને એમાં 21 તારીખના જે બીજા 4 ઓર્ડર છે ને એના માઇનસ કરવાના છે એના કેટલા આઈ થિંક કેટલા 242 રૂપિયા થતા હતા મેં ગણ્યા હતા અને એમાં આપણે જો ઓલી શું કહેવાય સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટની 210 વાળી ઓફર આમાં એડ થઈ ગઈ છે તો હવે આપણે 1221 રૂપિયા પ્લસ ઓલા 210 રૂપિયા છે ને
આ 211 રૂપિયા એ પહેલાં પ્લસ કરીએ, પછી એમાંથી 242 રૂપિયા માઇનસ કરીએ. તો બંને આપણે એડ કરી નાખ્યા છે અને એનું ટોટલ થયું છે 1432 રૂપિયા. હવે 1432 રૂપિયામાં આપણે છે ને ઓલા મેં તમને કીધા ને કે 21 તારીખે 12 વાગ્યા પછી મેં 4 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, એના માઇનસ કરવાના છે. એના કેટલા 242 થતા હતા, તો માઇનસ 242 રૂપિયા એ માઇનસ કર્યા. એટલે ટોટલ આપણે 8 કલાકમાં જે 8 કલાકમાં કેટલા 1190 રૂપિયાની કમાણી થઈ. અને હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે. તો ભાઈ જેટલા પણ ઓર્ડર પડ્યા હતા ને એ બધા ઓર્ડરને મેં કિલોમીટર લખ્યા છે, 18 ઓર્ડરના. તો એના 83.3 છે. પણ એના સિવાય છે ને એક 94 વાળો મોટો ઓર્ડર પડ્યો હતો ને, તો એમાં હું છે ને હાવ ખૂણે ખાચરે ગામમાં હતો, તો ત્યાંથી ઓર્ડર દઈને પાછો 10 કિલોમીટર તો એમને પાછો આવ્યો હતો. એટલે કેટલા 10-12 કિલોમીટર તો એક્સ્ટ્રા ગાડી આવેલી હતી. તો આપણે ટોટલ 12 કિલોમીટર એક્સ્ટ્રા ગાડી આવેલી હતી એ કરી નાખીએ તો ટોટલ 95 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી મારી. હવે મારી ગાડી 65નું એવરેજ આપે તો એ હિસાબે આપણે ગણવાના છે. તો ઓલા કેટલા 1190 રૂપિયા હતા, 1190 રૂપિયા ઓલા મેં ગણી લીધા છે અને 95 કિલોમીટર આવેલી હતી. એટલે એના આપણે 160 રૂપિયા પેટ્રોલના માઇનસ કરીએ તો 160 રૂપિયા એલા થઈ જાય ભાઈ. 160 રૂપિયા આપણે પેટ્રોલના માઇનસ કરીએ તો ટોટલ મારા ભાગે 8 કલાકમાં હોય થાય 1030 રૂપિયા. જો તો બહુ એટલે બહુ સારા કહેવાય, કારણ કે 8 કલાકમાં 1030 રૂપિયા એટલે ઘણા સારા કહેવાય. અને આટલા વધારે એટલા માટે મળ્યા કારણ કે મેં વરસાદમાં વધારે કામ કર્યું હતું અને એના સિવાય 210 વાળી ઓફર હતી. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે બીજા ચેલેન્જ વિડીયોમાં જેમાં હું 9 કલાક કામ કરીશ. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.